જય શ્રી કૃષ્ણ બધાને ગુડ ઇવનિંગ. કેમ કે જેમ કાલે વાત થઈ ને, હું તો આજે સવારથી અમદાવાદ ગયો હતો. તો ઉષા ઘરે એકલી હતી અને છોકરીઓ સ્કૂલે વહી ગઈ હતી. હું જસ્ટ હજી આવ્યો લગભગ 5 વાગે હું આવી ગયો હતો. અત્યારે વાગ્યા છે 8. હવે ઉષા ને ગીત બે કંઈક કામ માટે બહાર ગયા છે. હવે છે ને હું ધ્રુવી ને આરુષી અમે ત્રણેય ઘરમાં એકલા છીએ. એટલે હું તો શાંતિથી સૂતો હતો, કેમ કે મને ઉષાની બીક એટલે બીક ન લાગે, પણ હું અમસ્તો આરામ કરતો હતો. પણ છે ને આ બે કંઈક મોટું કાંડ કરે. જો હું તમને બતાવું એ શું કરે છે. હાલો અહીંયા આવતો અહીંયા. તું શું બનાવત બેટા? અરે વાહ મારો કાનો દીકરો વાહ. અને હમણાં થોડી વાર પહેલા શું બોલી હતી? બનાના શેક ની બદલે જ્યુસ નથી બોલી, હું બોલી હતી દૂધ કેળાનો રસ. સારું છે. હમણાં થોડીક વાર પહેલા મારી પપ્પા એક વાત કહું, મેં કીધું હું મમ્મી ઘરે નથી કે હું તો દૂધ કેળાનો રસ બનાવો હું શું કરું છું? એટલે કે ઓલું કહેવાય ને શેક બનાવીએ. અને એ જો અત્યારે ઈ ને ધ્રુવી બે થઈને બનાવે છે બનાના શેક. તો એ લોકો બનાના શેક પીવે એટલે આપણે ખાલી કેળું તો ખાય ને, એટલે આપણે કેળું ખાવું. એ લોકોને ભલે બનાના ભાવે, મને બનાના નથી ભાવતું, એટલે આપણે ખાલી. તો ધ્રુવી ને આરુષી બે મળીને જો બનાના શેક કેટલો મસ્ત બનાવ્યો છે. કોને કોને બનાવ્યો બેટા? તે બનાવ્યો? જો આ બે થઈને બનાવ્યો. ડન ને બેટા? બે મસ્ત બનાવ્યો. હવે તમને એક બીજી વસ્તુ બતાવું. એટલે તમે બધા ઉષાને કોમેન્ટ કરજો અને કયો છો આ બે બનાવ્યો છે એને ડન કર્યું. હવે તમે જો હવે વસ્તુ બતાવું કે જો એના પથારા આ બધું ઈ છે ને ભરવા વાળી આ છોકરીઓ છે. જો દૂધે ખુલ્લું છે, આ કેળાની છાલો અહીંયા એમ કરી છે, અને આ બધું આખું રસોડું ઉષા ક્લીન કરીને ગઈ હતી. અને એ બગાડવા વાળી આ બે છોકરીઓ છે. એટલે લાગે બાગે લોહીની ધાર રવિ ઉપર નામ નહીં. ખાસ તમે લોકો કાલે કોમેન્ટમાં કહેજો તમે કર્યું એ તો તમે વિડિયો નતા લીધો, તમે બરફ રેકોર્ડિંગમાં આવી ગયું. રેકોર્ડિંગમાં બરફ મેં નહીં ખોતો. બરફ મેં નહીં ખોતો ને તો હજી ઓકે મેં બરફ નહીં ખોતો ને તો જો ભાઈ બરફ તો મેં પાછો આમાં મૂકી દીધો છે. મેં બરફ આમાંથી લીધો હતો તો મારું પતી ગયું છે. હવે તારો વારો છે. લાવો હવે હું પીશ. હવે મને આ પચશે, કેમ કે જો ઓલી આવે ને તો મને આ પચવા ન દે. તમને લોકોને તો ખબર નહીં. જોયું? હવે હું મમ્મીને કહીશ. શું? જોવો તમે. હા તો મારો વાંક હોય તો મને ન પચવા દે. આમાં મારો વાંક જરાય નથી, બિલકુલ નથી. સારું છે. હવે ચાક આરુષીને છે ને આવું બધું બનાવવું બહુ ગમે. એને ને ધ્રુવીને બેયને બહુ ગમે. પણ એને થાય એવું કે એને છે ને આ બધું બહુ ગળ્યું જોવે. અને ફ્રૂટના શેક હોય ને તો એ થોડાક અમે ઘરે બનાવીને તેમ કે મોરા કરો. થોડુંક મોરું છે ને એટલે એને નથી ભાવતું. વિડીયો ચાલુ છે ને ડન કર્યું. બાકી એને ભાઈવું તો સરસ પીઝા તો બનાના શેક કર્યો છે. બે બિચારીએ બહુ મહેનતથી બે છોકરીએ બનાવ્યો. બરાબર ને દીકા? અને કાતે નથી બનાવ્યો? ના તમે બનાવજો. મમ્મીને આવવા દો, હું કહીશ. તમે હું બોલ્યા ને બધું કહીજો મમ્મીને. આજે ઉષા આવશે ને બહુ મજા આવી જાય. તો આ શેક ધ્રુવીને આરુષીએ બનાવ્યો છે. ઘરમાં કેટલા પથારા છે તમારા લોકોને કઈ કહેવાય નહીં. હું ગઈ હોય તો બાયણે મેં એને કેટલી ના પાડી. આ બે માંથી એકેય મારું માયની નહીં. અને છેલ્લે કેળાનો શેક બનાવ્યો અને મેં વિડીયો ઉતાર્યો. તું સિરિયસલી ખાલી જોજે કેટલા પથારા એ લોકો અહીંયા કરે. ઘરની હાલત બધા કોમેન્ટ કરજો, કેમ કે તમે બધાએ જોયેલું છે વિડીયો ઉતારેલો છે. ઘરની હાલત આ બે છોકરીએ કેવું કે એમાં આ તો જે નાની છે પણ આને તો ખબર પડે ને. આ તો મોટી છે, આવડી મોટી ઘરમાં પથારા કરીને બેઠી છે. પણ હું આગી વહી ગઈ. હું બારે ગઈ હતી, ખાટલી મૂકેલી હતી અને કઈને ગઈ હતી. રસોડું આખું ક્લિયર કરીને ગઈ હતી કે આવું ને તો શાંતિ. તો એટલું કરીને ન તમારે કેવાય ચા પેલા બનાવ્યો. ચાના પથારા ઓલા જો કપ ને ગેંડી તો જો કરે. આ તો હું તમને દઈને ગઈ હતી ને. હા ઈ કે કઈ તોય બનાવતી હતી. મમ્મી હું ચા પીઉં છું. અને એના સિવાય ઘરમાં આમ તો જો દફતર ને ઉષા આ બધું તારે પાછું સાફ કરવું પડશે. તું મોટી થઈ, કદાચ મમ્મી થોડી વાર ગયા હોય ને તો આપણે કામ કરી નાખાય. આખું ઘર છે ને ક્લીન રખાય. આપણે લોકો ગયા હતા ને તો મેં પપ્પાને કીધું કે આપણે આ કામ કરી નાખું તો પપ્પાએ નો કરાય. સાચી વાત છે. મારું માનવા જોઈએ ને. મારું ઘરમાં ક્યાં એક તો તમે એમની હવા છોકરીઓ તમે હવારથી હતા નહીં. વેલા તમે વયા ગયા હતા. છોકરીઓ સ્કૂલે વહી ગઈ હતી. બધું કામ મેં શાંતિથી સરસ મજાનું પતાવી નાખ્યું હતું. ઘર આખું ક્લીન થઈ ગયું હતું. તો પછી અત્યારે તમે આવ્યા, હું થોડીક વાર બાયણે ગઈ, બધું અહીંયા અંદર મૂકીને ગઈ, તો તમારે આ લોકોને કહેવાય ને. જો ઊભી થઈને ભાગે જોઈ લે. જો તારી સામે એ તમને મેં કહી દીધું છે કે જ્યારે હું બહાર જાઉં ત્યારે મને એ બધું ક્લીન છે. હું મૂકીને જાઉં કેટલા વાગે કરું, ક્યારે રસોઈ કરું, ક્યારે કામ કરું. એક સેકન્ડ હું રાખવાનું. જો ભાગે અરે ભાગતી નથી લે. બેજા પાછી ત્યાં બેસ. પણ અને હવે મોટી થઈ, હું ગીતને લઈને ગઈ હતી તો તું મોટી છો, તારે કરવાનું હોય તું કરતા કરજે. એમ નહીં ઉષા હું તને એક સિમ્પલ વાત સમજાવું. તું સમજે મારી વાત. એકદમ નિર્દોષ વાત છે મારી. અને તું કેમ તો ઘરમાં
જો હું તને એમ કહું કે તું ચોખ્ખું કરીને ગઈ હતી હા તો એટલીસ્ટ કઈ કામ ન કરે તો કઈ નહીં, પણ ઘરમાં પથારા તો ન કરાય ને. નો જ કરાય તો મારી વાત આ ખોટી હોય તો તું મને ઉકેલો કહે, આમ આજે આ વાત તો ઉપર આપણે ચર્ચા કરી. પપ્પા જગાવે તું જાને ને પપ્પા આપી જગાવે છે તું ધ્યાન રાખજે હું ત્યારે કઈ વાંધો નહીં, ઓકે હાલ એની વાત 100% સાચી છે. એટલે હવે તું એક કામ કરજે, આ બેન લઈને જાજે ને આને ઘરે રાખજે. તો મને જગાવશે આ ભલે ચગાવે, આ તો મોટી છે. કાલથી હવે તમે પછી તારે એટલા બધા કામ જેવું તો લઈને જ હવેલીનું નહીં નામ પડે, જેવું એવું એને ખબર પડે કે મતલબ હવેલીએ જવાનું છે, બંગલે જવાનું છે, એટલે ગાડીની ચાવી કોઈ હોય કે ન ઉષા, હોય હું તો જ યાર કે માં તો પછી મુંડી રેને છાની મુની તરત દોડાદોડી ચાલુ કરી દે ને પાછી મમ્મીને કહીશ. હું ખોટું નથી બોલી તમે જગાવો જ નહીં. પાછી એ તો થઈ ગયું, એ તો થઈ ગયું. હાલો આજે તો ખૂબ એન્જોય કરી, પ્રસાદ લઈ લે તો બહુ મજા આવી, ખૂબ આનંદ કર્યો. અને પછી કાલે પાછી હું જવાની છું. હુંય અને પછી જન્મોત્સવ આવે છે ને ત્યારના અમે રસ્તામાં કપડાનું નક્કી કરતા હતા. આ મારી બાંધણી પહેરવાની છે, હવે મારે જોવાનું હું કઈ સાડી જન્મોત્સવ પહેરું. કોનો છે એ તો કે ભાગવત બાવાનો ક્યારે છે? આ આપણે મંગળવારે મંગળવારે ભાગવત બાવાનો જન્મોત્સવ છે ને અમે બધા ખૂબ enjoy આનંદ કરવાના છીએ અને બહુ અમે મજા લોકો કરશું અમે excited લોકો. છીએ. તો બધા બંગલે પધારજો, કેમ કે મંગળવારનો છે ને ખરેખર માહોલ બંગલાનું અલગ જ બહુ હશે જ પંચનાથ જલસા. મંદિર પાસે. એટલે તમે બધા ખાસ આવજો અને ત્યાં લાભ લ્યોજો, તમને બધાને ખૂબ આનંદ આવશે. હે બહુ મજા આવશે. એટલે અમે એ જ તૈયારી કરતા હતા. હું એક surprise ત્યાં કામ આ પતી ગયું. છોકરીઓ તો અત્યારથી કપડા હું એક gift લવ કરું છું ભાગવત બાવાની. તને ગિફ્ટ આવડે છે એટલે કરો છો એટલે એટલે gift લઈશ કે કરીશ નથી. હા તો મને ખબર તું હું કરીશ, હું કેતો નથી કાઈ વાંધો નહીં, પણ મને ઈ જ છે ને હું વિચારું છું કાલ દ્રષ્ટિ વાળી, કાલ દ્રષ્ટિનું બધું બતાવતી હતી ઈ વાળું પેલું બતાવ્યું હતું ઈ નથી. અચ્છા ઓકે કઈ નહીં, તો ભાઈ કઈક નવું છે પણ હવે ઓકે. ત્યાંથી તો રસ્તામાં આવતા હતા ને એટલે આખો રસ્તો આમ શાંત હતો, ટ્રાફિક નહોતું. અમે એવા રસ્તેથી નીકળ્યા. પછી નક્કી કરતા હતા ગીત આપણે મંગળવારે શું પહેરશું. એટલે ઈ કે મમ્મી હું તારી જાંબલી બાંધણી છે ને ઈ પહેરી લઈશ. હવે હું કઈક નક્કી કરી લઈશ. એટલે આપણે મસ્ત તૈયાર થઈને ખૂબ એન્જોય કરશું. એકદમ સરસ તૈયાર થાય છે. અને ખરેખર આમે ન્યા કઈ કોઈ એમ લાગે કે આપણી ઘરે પ્રસંગ છે, મજા આવે. મોજ કરવાની મોજ અલગ જ આવે ખરેખર ન્યા હોય ને એટલે. એટલે અમે લોકો લગભગ તો મંગળવારે ન્યા છીએ, તો જે કોઈ પણ વિડીયો જો એ ખાસ શેર કરજો. મંગળવારે ખાસ બંગલે આવવાનું ભૂલતા નહીં, ખરેખર અનેરો આનંદ આવશે બધાને. અને હવે વાત રહી પાછી કામ ન કર્યું નહીં. એમને પણ હું ખાટલી રવિ હાચું મૂકી ખરેખર વાલી બધું એને કેટલા આમ છો તમે 10 વાગે યાર અમે મારો- ક્યારે કરું? મારો જીવ ભરતો તો હું કોને કહું. હું સવારથી કહું છું તમારે સમજાય હું તો કાયમ કઈ જાઉં છું, પણ હું કઈને જાઉં છું કે તું ખાટલી ના વાસણ મૂકી દેજે. એક મિનિટ કોને મજા નથી? એક મિનિટ ઉભી રહે તો ભાઈ, કોને મજા નથી એક બેટા? મિનિટ મજા નહોતી તને ઉષા 2 ગ્લાસ ભરીને બનાના શેક પી ગઈ છોકરી. મજા નહોતી. હું દૂધ ની તપેલી ગરમ કરીને પી. મારું દૂધ ખાલી થઈ ગયું, તપેલી આટલું દૂધ થઈ ગયું. ઉષા હવે કાલ તમારી ચા કેન્સલ થાય એમાં. કેમ નહીં, મેં ઈ બેને હું કીધું કે ઉભી રહે. એ ભાઈ તું ઉભી થા. પપ્પા જરાક સમજાય તમે આવું હેરાન ન કરાય મમ્મીને. એક સેકન્ડ મેં છે ને આ છોકરીને એમ કીધું, મેં કીધું એક કામ કર, તમે બે એક ઓલો મગ છે ને હા. એટલું દૂધ નાખી દો ને તમે લોકો પી લ્યો. તો કે હા વાંધો નહીં. હું નાખીને અહીંયા આવ્યો, તપેલી ખોલીને પાછું અડધી તપેલી ઊંધી વાળી નાખી આને. ખોટું બોલે છો. અને પાછું કેવું બનાવ્યું તું ખબર છે? હા. મોડું હતું. હા મોડું ગંધારું, મેં ઈ જ કીધું. આવડે નહીં બેહી ગયા તારા જેવી કરવા. છોકરી હોય ને એ તો આમ થાય. અને ખાલી એવા 2 ગ્લાસ આટલું આખું રસોડું ને મારી ગેંડી ભરી મૂકી બિચારી કેવી થાકે મારી વાલી. અને બનાના હંમેશા એક સેકન્ડ કોઈ પણ ફ્રૂટના શેક હોય ને બેટા ઈ ઓલવેઝ જરા ગળ્યા હોય ને તો સારા લાગે સ્વીટ. પણ થોડી ખાંડ તો ન ખાય, ખાંડ ન ખાય. હું જવાનો જ હતો કે અચાનક મારા પગમાં ખોટું બોલે છે. આમ હા, જરા ખોટું પગ છે ને આખો આમ થઈ ગયો, મત ખોરાઈ ગયો તો સાચું કાંઈ એટલે થોડું વહી ગયું. બોલે. એમ નહીં પપ્પા મને પૂછો ને સવારે મેં ઓલું બેગ કેવું બનાવ્યું હતું. અને મસ્તી કે કરી. હા ઈ શું થયું તો કે દ્રષ્ટિ દીદીને ખાસ સૌથી અલગ મારું બેગ હતું. બધાયની નજર મારા બેગ ઉપર હતી. થેન્ક્સ કોને કહેવાનું કહી દો હવે કે એટલે બધાય સાંભળે શું અરે કર્યું તે. બહુ જ મસ્ત બેગ થયું અને બધાયની નજર મારા બેગ ઉપર હતી. પણ મારે થી એવું કે અમને 10:50 થી લઈને 12:05 સુધીનો ટાઈમ આપ્યો અને બધો સામાન લઈને હું નીચે ઉતરી તો મારી બુક ભૂલી ગઈ અને ઉપર જઈને નીચે આવીને એમાં 10 મિનિટ વહી ગઈ. એટલે 11 વાગ્યાથી 12:05 સુધીનો ટાઈમ અને બનાવવાનું ઘણું બધું હતું. તો માંડ પણ એક્ઝેક્ટ ટાઈમે પૂરું થઈ ગયું મારું. એટલે એને શું કહેવાય ક્રાફ્ટ કર્યું તમે? પેપર બેગ તે હા. ઈ કેમ હોય કે આપણે પ્લાસ્ટિક અવોઇડ કરી અને Paper પેપર bag. વધારે યુઝ કરી જે ઇકો ફ્રેન્ડલી છે અને બહુ અફેક્ટ ન કરે. બહુ ઇફેક્ટ ન કરે, જરાય ઇફેક્ટ ન કરે. આ જરા effect ન હા. કરે. એટલે ઓકે તો સરસ બનાવ્યું ને ટૂંકમાં. વેરી ગુડ વેરી ગુડ. છે ને બાબા અમારે બુધવારે સ્કૂલમાં એસેમ્બલી છે. આખા એકેડેમિક યરમાં ફર્સ્ટ એસેમ્બલી 12th એની છે. જેમાં હું અમેઝિંગ ફેક્ટ્સ બોલવામાં રહી છું. થોડીક બીક લાગે છે કેમ કે હું 1.5 વર્ષથી સ્ટેજ ઉપર ગઈ નથી. 100% બીક લાગવી છે બેટા. કેટલું ક્રાઉડ હોય છે ત્યાં? 400 400 જણામાં બીક તો લાગે જ ને બોલવાની ને. ડોબી પેજ ઉપર કેટલું ક્રાઉડ છે?
કેટલું રીચ છે પપ્પા કેટલા તું બીવાનું હોય બેટા બરાબર આરસી આજે હવારથી કકાકી નથી લખ્યા કથિંગ નહીં નથી લખ્યા અને ટેબલ્સ બી નથી લખ્યા સિરિયસલી અને પગ નહીં તો આનો વારો સવારે હવે આ અત્યારે ઉઠી હોય તો આનો વારો મારે કેમ કાઢવો અને સવારે સ્કૂલે જવા તો એ રેડી હોય પણ કાંઈ વાંધો નહીં કાલના બ્લોગમાં બતાવીશ કેમ કે હવે આને ખીજાવું તો પડશે આને અત્યારે કેવું પડશે એટલે ખરેખર હું તમને બતાવીશ જોવી બોલી છે ને તો આ વાતને પૂરી કરશું પણ નેક્સ્ટ બ્લોગમાં થશે કેમ કે આ નાટકનું નથી આજે સુઈએ ચાઈ ચાઈ ને ભૂલ ગઈ એને ખબર છે ને ના 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 આ છે બધું આટલું બધું તો નાટક ન કરી શકે જો ઉઠાડું એક જ મિનિટમાં ઉઠાડું. ના રહેવાય એની આંખો ન થતી ગીત ન પણ નાના આંખો એને નાટક મસ્ત કરતા આવડે છે. ના 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 નથી ના એવું પણ નથી. આટલી વાર સુધી એટલે તો કાલે છે ને ખરેખર કાલે એનો હું ખીજાવાનો છું અને કાલે હું એને કહેવાનો છું અને બસ આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરી કાલના વ્લોગમાં પાછા મળશું આ વ્લોગ કેવો લાગ્યો એ ખાસ અમને કોમેન્ટ કરજો કાલ સુધી બધાને બાય જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ